જોઈ શકો છો મિત્રો, મેં બ્લાઉઝમાં હજુ સેટ કરી રહ્યો છું. આમાં મેં બેઝિક કટિંગ કરેલું છે. આમાં કપ્સ લગાવીશું અને એનું અસ્તર બી એક એક્સ્ટ્રા રાખ્યું છે. પણ આ જે બધા પીસ છે જે સભ્ય સાચી ટાઈપની પેટર્ન છે, તો પહેલાં હું આમાં સેટ કરતો હતો. પહેલાં એનું આખું કવર કરી દઈએ, પછી પેલા પર બેસિક મૂકીને પછી આમાં કંઈથી કંઈ સેટિંગ આવે, ક્યાં ફિટિંગ કરવા જેવું લાગે, ક્યાં લૂઝિંગ. આ જો મારે વન સાઈડ પગ કરવો પડશે. આ મેં અત્યારે જોઈન્ટ કર્યું પણ આ બરાબર થયું નથી, એટલે ફેરથી મારે એને કાઢવું પડશે. આનું બેસિક લઈને વન સાઈડ દાઢી કરવું પડશે કે કોઈ જગ્યાએ બરાબર નહીં આવે. આ તો એમ બેસી ગયું છે. અહીંયા પણ મારે જોઈન્ટ કરવું પડ્યું. જુઓ આ જગ્યા પર એમ ખ્યાલ નહીં આવે, પણ આની અંદર મેં જુઓ અહીંયા ગાડી બી જોઈન્ટ આપ્યું, કેમ કે બહુ પહોળું જતું હતું. એટલે કે ચેસ આપણી જે હતી એનો 10મો ભાગ કરીએ ને તો 10મો ભાગ હોવો જોઈએ. એના ચોથો ભાગ એટલે 10મો ભાગ અહીંયા મૂકે ને તે હોવો જોઈએ. તેથી વધારે થતું હતું. 10મા ભાગના હિસાબે મેં પાછું અહીંયા સિલાઈ મારી જોઈ શકો છો. તારે આટલું સેટિંગ આવ્યું. હવે હજુ બી ગળું બહુ પહોળું છે, તો પછી આ બનાવીશું. આમાં તારે આની પર કપ્સ લગાવીને ચેક કરી કે ભાઈ કેટલું ડિફરન્સ આવે છે. તો આ બ્લાઉઝ બની જાય ને તો પછી હું તમને દેખાડીશ. બાકી અત્યારે તો રફલી કામ કર્યું છે બધું. જઠ્ઠાભાગ એકલું સાડીનું જ છે. પેલું બેસિક રહે એનું, એટલે પેલું પ્યોર રહે, આ ડુપ્લિકેટ રહે. પછી આને પર બરાબર સેટ કરીને આપણે ક્લિયર કરીશું. આવી બ્લાઉઝો બહુ અઘરી પડે સીવવા મૂકવામાં. મેં આખી કાપી પણ એમ કેવું લાગે, અનકમ્ફર્ટેબલ જેવું લાગે. પણ જ્યારે બની જશે ને ત્યારે પછી ફાઇનલ લુક બહુ જોરદાર લાગશે. તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? કરો ફટાફટ. બાય બાય.